નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. વિકસિત ગુજરાતની અંદર હવે ગુજરાતીઓને રહેવું ભારે પડશે તેવા એધાણ ચોખ્ખા દેખાઈ રહ્યા છે, જેમાં સૌથી મહત્વનો ભાગ અહીંના અમલદારો, વહીવટદારો, કરપ્શનખોરો અને લાલચુ ગુજરાતીઓનો છે. આના દાખલા આપણે અનેકવાર જોયા છે. આણંદ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે જ એક જે ફરિયાદ FRI નોંધાઈ છે તે પણ આવી જ કંઈક છે. તે હોડવાનો ધંધો કરતા કમલેશભાઈ ઠક્કર, જેઓ 7-8 વર્ષથી ખૌદરા ગલીની અંદર પોતાની એક દુકાન રાખેલી હતી અને એ દુકાન બાજુવાળા શર્માજી તેમને દુકાન ખોલવા નથી દેતા. જ્યારે પણ કમલેશભાઈ પોતાની દુકાન ખોલવા કે સાફ કરવા માટે જાય ત્યારે તે લોકો એમની પર હુમલો કરતા. કમલેશભાઈ ઠક્કરનું જણાવવું છે કે મેં કોર્ટની અંદર પણ ફરિયાદ કરી છે. હા, તો હવે સાંભળીએ આપણે કમલેશભાઈને. મારું નામ કમલેશ ઠક્કર છે. હું આણંદ વિદ્યાનગર સહેસનગર સોસાયટીમાં રહું છું. મારા પરિવારમાં મારી દીકરી, મારી વાઈફ, આમ 3 જણા છે. મેં 8 વર્ષ અગાઉ મ્યુનિસિપાલિટી કોમ્પ્લેક્સ, HM પટેલ કોમ્પ્લેક્સમાં દુકાન 8 વર્ષ પહેલાં મેં લીધેલી. 71 નંબરની મારી દુકાન છે. મેં એ દુકાન, મારી દુકાનની જોડે વિજય શર્મા કરીને યુપીના ભાઈ છે, એમની દુકાન આવી છે. અને 8 વર્ષથી મ્યુનિસિપાલિટી કોમ્પ્લેક્સનું મારી દુકાન છે ને હું મ્યુનિસિપાલિટી કોમ્પ્લેક્સમાં દુકાનનું ભાડું, હું 5,000 ભાડું છે મારું. 5,000 રૂપિયા હું ભરું છું અને 8 વર્ષથી એ મને દુકાન ખોલવા દેતો નહીં. અને જ્યારે મારી દુકાનની સામે ટેબલ ખુરશીઓ મૂકીને એ પોતે જાતે વિજય શર્મા, એમના વાઈફ, એમનો છોકરો, 3 જણા મળીને દુકાનમાં મારી દુકાનની સામે ધંધો કરે છે. અને જ્યારે ક્યારે હું ખોલવા જાઉં છું ત્યારે મારમારી કરે છે અને મને જાનથી મારવાની ધમકીઓ આલે છે. 8 વર્ષથી મેં ખોલવાનો ટ્રાય કર્યો. 5 થી 6 વખત મેં પોલીસ કમ્પ્લેન આપેલી છે. મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં બી મેં અરજીઓ આપી છે. અને આ અત્યારે બી 8 વર્ષથી મને ખોલવા દેતો નહીં. અને ગત 2 તારીખે, એપ્રિલ 2 તારીખે સાંજે 8મના દિવસે મેં ખોલવાનું સાફ સફાઈ કરીને અંદર દુકાન ખોલીને સાફ સફાઈ કરી મેં. અને એ દરમિયાન એની દુકાનમાંથી મોટો પાવભાજીનો તબેતો લઈને મને માથામાં આવીને માર્યો. અને એનાથી એમના પાછળ એમના વાઈફ આવ્યા અને એમનો છોકરો આવ્યો. એમના છોકરાના હાથમાં મોટો છરો હતો અને એમના વાઈફના હાથમાં દંડો હતો. અને એમના વિજય શર્માએ મને 4 વખત મારા માથાની અંદર ઘા કર્યો. એનીમાં એક મારા માથામાં મોટો તબેતો વાગીને ઘસીને નીકળી ગયો છે અને અહીં ઘા થયો છે મને માથા. અને બીજો અહીં હાથ પર વાગ્યું છે મને, કે અહીં દંડો, અહીં એનાથી એના ચીપિયાથી અહીં માર્યું છે મને. અને એનો છોકરો પાછળથી છરો લઈને બૂમો પાડતો હતો કે પિતાજી ઉસકો પતા દો, અપના કાયમ કા હિસાબ હો જાएगा. અને એમના વાઈફ પાછળથી દંડો લઈને આવ્યા અને એમને બી મને પાછળ અહીં પીઠ પર 3 થી 4 દંડા માર્યા. અને આ ફરિયાદ મેં પોલીસ સ્ટેશનમાં આપી હતી. SP સાહેબ જોડે ગયો હતો. એમને મને ફરિયાદ, એમને વાત કરીને એમનાથી પછી આ ફરિયાદ મારી મેં આપી છે હમણાં આણંદ પોલીસ સ્ટેશનમાં. અને મને પોલીસ સ્ટેશનથી ઉમ્મીદ છે કે મને સહાય કરશે આ મામલા. હવે ગુજરાત રહ્યું નથી. પરપ્રાંતિઓએ ગુજરાતની ઉપર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. તે 100%ની વાત છે. તે લોકોને ખબર જ છે કે ગુજરાતીઓને કઈ ને કેવી રીતના લાલચ આપવી. એ લાલચની અંદર ગુજરાતીઓ ફસાઈ જ જવાના છે. મોટા ભાગની દુકાનો, મકાનોના માલિકો પરદેશની અંદર રહેતા હોવાથી તે લોકોને બમણા ભાડા જે પણ આપે તે લોકોને એ લોકો પોતાની દુકાન કે મકાન આપતા હોય છે. તેથી કરીને બમણા ભાડાની લાલચની અંદર આ પરપ્રાંતિઓ પોતાનો પગ પેસારો કરી દે છે. આનો ભરપૂર લાભ સૌથી વધારે કોણ લે છે ખબર છે તમને? વહીવટદારો, કરપ્શનખોરો. પરંતુ આ લોકોને એ ખબર નથી કે આજે આપેલા પૈસા એ આવતીકાલની આપણી પોતાની પેઢી પાસેથી વસૂલ કરવાના છે. જો આવું નવું ચાલશે ને તો ગુજરાતને રણનું મેદાન બનતા કોઈ અટકાવી નહીં શકે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.